આજે છોટાઉદેપુર ખાતે જે છોટાઉદેપુર સેલવાસ બસ ચાલતી હતી, જે બસ ખૂબ જૂની થઈ ગયેલી અને જૂની ટેકનોલોજી પ્રમાણેની હતી, પરંતુ ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને આ વાહન વ્યવહાર વિભાગના મંત્રી શ્રી છે માન્ય હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય પ્રવીણભાઈ માળી સાહેબની થી આપણને છોટાઉદેપુર સેલવાસને આજે નવી પ્રકારની અદ્યતન સુવિધાવાળી બસ મળી છે અને એ બસનું લોકાર્પણ આજે અમે છોટાઉદેપુર ખાતેથી કર્યું છે. પ્રવાસીઓને સારી સુવિધાવાળી, કુશનવાળી 46 સીટિંગની આ બસ આજે મળી છે અને ત્યારે અમે રાજ્ય સરકારનો અને માન્ય મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.